નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધી શિલ્પ બજાર હસ્તકલાનું પ્રદર્શન સહ વેચાણ તારીખ 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી રાજસ્થાન, બંગાળ, કચ્છ, બિહાર, યુપી વગેરેથી આવેલ કારીગરોએ બનાવેલ વસ્તુઓ ખરીદવા પધારો। ગાંધી શિલ્પ બજાર, ભુજ હાટ। ભુજવાસી કચ્છવાસી ભુજ હાટની મુલાકાત લ્યો અને આ કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સૌએ મદદ કરો। ચિત્રોડ મધ્યે ત્રિકમ સાહેબ જગ્યાનો પદભાર શ્રી આત્મહંસ સાહેબે સંભાળ્યો। મોટી સંખ્યામાં શિષ્યો ઉપસ્થિત રહ્યા। કચ્છ તેમજ ગુજરાતનું ઐતિહાસિક યાત્રાધામ ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોડના 9મા મહંત તરીકે આત્મહંસ સાહેબ ગુરુ સત્યહંસે સંતો, મહંતો અને શિષ્યોની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો। ચિત્રોડ ગ્રામજનો તેમજ ગુજરાત પ્રદેશ મેઘવાળ સમાજના લોકો સહિત શિષ્યોની હાજરીમાં મહંત આત્મહંસ સાહેબની સંત ત્રિકમ સાહેબ અને જય ભીમના જયકાર સાથે પુષ્પવર્ષા સાથે નગરયાત્રા નીકળી હતી, જે ચિત્રોડ ગામના વિવિધ માર્ગે ફરીને સંત ત્રિકમ સાહેબ જગ્યા ખાતે પહોંચી હતી। મહંત આત્મહંસ સાહેબને વિધિવત રીતે ગુરુગાદીનો પદભાર સોંપવામાં આવ્યો હતો। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ચિત્રોડ સરપંચ કુલદીપસિંહ જાડેજા, ગુજરાત મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, યુવા ભીમસેના પ્રમુખ ડીડી સોલંકી સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે સંતવાણી તેમજ પ્રબોધનનું આયોજન કરાયું હતું, જેમાં આગેવાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। સંત ત્રિકમ સાહેબ સંપ્રદાયની વિવિધ જગ્યાઓના મહંતો, સાધુ સંતો જયંતિભાઈ જાદવ, ભરતભાઈ મકવાણા, શિવજીભાઈ ગોહિલ, મગાભાઈ ગોહિલ, સુંદરભાઈ ચૌહાણ, દિલીપભાઈ ગોહિલ વગેરે કચ્છ ગુજરાત મેઘવાળ સમાજના લોકો તેમજ જગ્યાના શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા, તેવું ત્રિકમ સાહેબની જગ્યાનું સંચાલન સમિતિના અશોકભાઈ રાઠોડે જણાવ્યું છે। દર્શક મિત્રો, આજે તારીખ 3 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।